NSUI દ્વારા ભારે વિરોધ થયો હતો। આશરે 10,000 અરજદારો હોવા છતાં ફક્ત 6,400 જ સીટો જાહેર કરાઈ છે, જેના કારણે NSUIના વિદ્યાર્થીઓએ સીટ વધારવાની તાકીદ કરતા હાય રે વીસી હાય હાય જેવા નારા લગાવ્યા હતા। પોલીસ અને NSUI વચ્ચે ઝપાઝપીને વધતા કંઈક વિદ્યાર્થીઓની અટકાયત થઈને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હાલ એડમિશન માટેની પ્રક્રિયા ચાલી રહી છે। MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં આશરે 10,000 વિદ્યાર્થીઓથી પણ વધારે વિદ્યાર્થીઓએ એડમિશન લેવા માટે MS યુનિવર્સિટીમાં ફોર્મ ભર્યા છે, પણ યુનિવર્સિટીએ 6,400 જ સીટો બહાર પાડેલ છે। ઘણીવાર સત્તાધીશોને સીટ વધારા માટે રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તેમણે હજુ સુધી કોઈપણ પ્રકારનો સીટ વધારા માટેનો નિર્ણય લીધો નથી। હાલ એડમિશનની પ્રક્રિયા પૂર્ણ થવા જઈ રહી છે। જે વિદ્યાર્થીઓ MS યુનિવર્સિટીમાં ભણવા માંગ કરી રહ્યા છે MS યુનિવર્સિટીમાં ભણવા માંગી રહ્યા છે તે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની નિષ્કાળજીના લીધે હવે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન લઈ રહ્યા છે, જેથી તરત જ કોમર્સની બેઠકોમાં વધારો કરવામાં આવે, જેથી વડોદરાના તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળી રહે તેવી માંગ NSUI દ્વારા કરવામાં આવી હતી। જે સંદર્ભમાં MS યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે NSUI વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેથી હેડ ઓફિસના કર્મચારીઓ તેમજ પોલીસ અને NSUIના વિદ્યાર્થીઓમાં ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા અને હાય રે વીસી હાયના નારા લગાવવામાં આવ્યા હતા, જેથી સયાજી વન પોલીસ સ્ટેશન દ્વારા વિદ્યાર્થીઓની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા। જે રીતે તમે જોશો કે MS યુનિવર્સિટીની જે ગફલતો છે એડમિશનમાં તે ચાલુ ને ચાલુ છે, હજી સુધી પોલીસ પ્રશાસનને આગળ કરવામાં આવે છે, વિદ્યાર્થીઓનો અવાજ દબાવવામાં આવે છે। વારંવાર જોશો કે આ સત્તાધીશો પ્રાઇવેટ યુનિવર્સિટીને ફાયદો પહોંચાડવા માટે BComની સીટો ઘટાડી દે છે ને યુનિવર્સિટી જે પ્રાઇવેટ યુનિવર્સિટી તો તેમને ફાયદો પહોંચાડે છે। અમે અમારો અવાજ ના ઉઠાવીએ તે માટે પોલીસ પ્રશાસનને આગળ કરીને અમારી ધરપકડ કરી દેવામાં આવે છે, અટકાયત કરવામાં આવે છે, જે બિલકુલ